નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગરમીને કારણે સનસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. માર્ચથી લઈને અત્યાર સુધીમાં 29 સનસ્ટ્રોકના કેસીસ સામે આવ્યા છે. ચક્કર આવવા જેવા લક્ષણોને લઈને 108 ને 60 થી 70 કોલ્સ મળ્યા છે. આ સ્થિતિને જોતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. વિભાગે તમામ CSC અને PHC સેન્ટર્સ પર દવાઓનો પૂરતા જથ્થાની વ્યવસ્થા ચકાસી છે. સેન્ટર પર ડીપ ફ્રીઝ, આઈસ પેકની વ્યવસ્થા રાખવાની પણ સૂચના અપાઈ છે અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટેની સૂચના મળી છે. રાજ્યસભા સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેતા કપિલ સિબ્બલે ચૂંટણી પંચ પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચે રાજસ્થાનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભાષણ અંગે તેમના બદલે ભાજપ પાસેથી જવાબ માંગ્યો છે. આ દર્શાવે છે કે ચૂંટણી પંચ લાચાર અને કઠપૂતળી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ચૂંટણી પંચે PM મોદી વિરુદ્ધ ફરિયાદ પર સંજ્ઞાન લીધું હતું અને ભાજપ અધ્યક્ષ JP નડ્ડાને નોટિસ પાઠવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક નવું આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. મધ્યપ્રદેશ ટુરિઝમ અને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓની સુખાકારી માટે એક મહત્વનો નિર્ણય કરાયો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ થશે. આ ક્રૂઝ મધ્યપ્રદેશના કુક્ષીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 120 કિલોમીટરના અંતરમાં અવરજવર કરશે. દિવાળી સુધીમાં સર્વિસ ચાલુ થશે, જેના માટે બંને સરકારે અત્યારે કરાર કર્યા છે. EVM સાથે મતદાન કર્યા બાદ દરેક VVPATને મેચ કરવા અંગેની અરજી ફગાવી દેવાયા બાદ એક નવી અરજી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. એવી માંગણી કરવામાં આવી છે કે જો નોટાને કોઈ પણ સીટ પર સૌથી વધુ મત મળ્યા હોય તો ફરીથી ચૂંટણી યોજવી જોઈએ. મોટિવેશનલ સ્પીકર શિવ ખેડાએ આ અરજી કરી છે. આના પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ બાબત ચૂંટણી પ્રક્રિયા વિશે છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ આજે એક દિવસની રાજકોટની મુલાકાતે હતા. અહીં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમણે રેલવે પ્રવાસીઓ માટે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં વંદે સ્લીપર અને વંદે મેટ્રો ટ્રેન શરૂ કરાશે. અમદાવાદ રાજકોટ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે, જેથી અમદાવાદ રાજકોટ વચ્ચેની મુસાફરી માત્ર 2 થી સવા 2 કલાકમાં પૂરી થશે. બ્રિટનમાં રહેતા શીખો માટે પહેલી કોર્ટ શરૂ થઈ છે. બ્રિટનમાં રહેતા શીખ સમુદાય માટે આ તે દેશની પહેલી શીખ કોર્ટ છે, જેમાં શીખોના પારિવારિક વિવાદો અને આંતરિક ઝઘડાઓનું નિવારણ લાવવાના પ્રયત્નો કરાશે. લંડનની એક હોટલના સમારોહમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે કોર્ટની શરૂઆત થઈ હતી. આ કોર્ટ વ્યક્તિગત રીતે સંચાલિત થશે. તેમાં 15 જેટલા ન્યાયાધીશ હશે, જેમાં મોટા ભાગની મહિલાઓ હશે. 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થશે. ચારધામ યાત્રા માટે 11 દિવસમાં 11,45,014 ભક્તોએ નોંધણી કરાવી છે. કેદારનાથ જવા માટે હેલિકોપ્ટર સેવાના બુકિંગને લઈને પણ ખેંચતાણ ચાલી રહી છે. સ્થિતિ એવી છે કે 10મી મેથી 20મી જૂન સુધી બુકિંગ ફૂલ થઈ ગયું છે. ઉત્તરાખંડ પર્યટન વિભાગે શ્રદ્ધાળુઓને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી છે. રજીસ્ટ્રેશન વિના ચારધામ યાત્રાને મંજૂરી આપવામાં નહીં આવે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક સ્થળે ભારે વરસાદ વરસ્યો છે. પંચમહાલમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ગોધરાના અમુક વિસ્તારોમાં સામાન્ય પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ ઊભો થતાં ચારે બાજુ ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ થયો હતો. જોકે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ઉનાળુ પાકને નુકસાન થવાની પણ સંભાવના છે. અમેરિકામાં ઇઝરાયલ વિરોધ પ્રદર્શન કરી રહેલી ભારતીય મૂળની વિદ્યાર્થિનીની પોલીસે ધરપકડ કરી છે. તેની ઓળખ અચિંત્ય શિવલિંગન તરીકે થઈ છે, જે મૂળ તમિલનાડુની છે. અચિંત્ય પ્રિન્સટન યુનિવર્સિટીમાં પબ્લિક અફેર્સમાંથી MAની વિદ્યાર્થી છે. યુનિવર્સિટીએ કહ્યું કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પરિસર ખાલી કરવા માટે ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેઓ માન્યા ન હતા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને સોપોરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા. હવે સૈનિકોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર મામલે એટીએસને સફળતા મળી છે. 25 પિસ્ટલ અને કેટલાક જીવતા કારતૂસ સાથે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય બહારથી મુનાવર નામના શખ્સ પાસેથી હથિયાર ગુજરાત આવતા હતા. ટ્રાવેલ્સમાં ડ્રાઈવર સાથે સાંઠગાંઠ કરીને હથિયારો વિવિધ સ્થળો પર પહોંચાડવામાં આવતા હતા. સુરેન્દ્રનગર અને અમરેલીમાંથી કેટલાક હથિયાર મળ્યા છે. પીએમ મોદીની મુલાકાત અને ચૂંટણી પહેલા હથિયારો મળતા એક ચર્ચાનો વિષય બન્યો છે. પાટીદાર અનામત સમિતિમાં સૌથી મોટા ચહેરા રહી ચૂકેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાએ આમ આદમી પાર્ટીનો ત્યાગ કર્યો હતો. સમાચાર છે કે બંને આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે કમળમાં જોડાઈને કેસરિયા કરશે. હાર્દિક બાદ પાટીદાર આંદોલનની કમાન તેમણે સંભાળી હતી અને ગત 18 એપ્રિલના રોજ તેમણે ઝાડુનો સાથ છોડીને રાજીનામું આપ્યું હતું. હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ વરસ્યો છે. માંડવી ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં પણ ઝરમર વરસાદ વરસ્યો છે. 45 ડિગ્રી તાપમાનમાં શેકાતા લોકોને વરસાદને કારણે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઈવીએમ અને વીવીપેટના વેરિફિકેશન સામે દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ઈવીએમમાં નોંધાયેલા મતોની સંખ્યા વીવીપેટમાં જારી થતી સ્લીપ સાથે મેળ કરવા માટેની એક અરજી દાખલ કરવામાં આવી છે. જોકે કોર્ટે નિર્દેશ આપ્યો છે કે સીલબંધ સિમ્બોલ લોડિંગ યુનિટને ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. કોર્ટ પેપર બેલેટ પદ્ધતિથી ચૂંટણી કરાવવાની અરજીને પણ ફગાવી દીધી હતી. એનઆઈએ 2023માં લંડનમાં ભારતીય હાઈકમિશન પર થયેલા હિંસક હુમલાના આરોપી ઇન્દરપાલ સિંહ ગાબાની ધરપકડ કરી છે. હાઉન્સલોના રહેવાસી ઇન્દરપાલ પર હાઈકમિશનની સામે વિરોધ પ્રદર્શન કરવાનો અને હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. 22મી માર્ચ 2023ના રોજ વારિસ પંજાબ ડેના વડા અમૃતપાલની ધરપકડના વિરોધમાં ખાલિસ્તાની સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈકમિશન પર હુમલો કરીને ભારતનો ધ્વજ ઉતાર્યો હતો. નેધરલેન્ડના વિદેશ વ્યાપાર મંત્રી લિઝજે શ્રેઇનમાચર ભારત અને વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે ભારત એક મહત્વપૂર્ણ ભૌગોલિક રાજકીય ખેલાડી બની ગયું છે. આમાં વડાપ્રધાન મોદીનો હાથ છે. તેમની કામ કરવાની રીતને કારણે આ શક્ય બન્યું છે. ભારત અને નેધરલેન્ડ વચ્ચે સારી આર્થિક ભાગીદારી છે. બંને દેશો વચ્ચે લગભગ 200 બિલિયન યુરોનો વેપાર છે અને અમે ભારત સાથે સંબંધો સુધારવા માંગીએ છીએ. મેસેજિંગ એપ વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે જો તેને એન્ક્રિપ્શન દૂર કરવા મજબૂર કરવામાં આવશે તો તે ભારત છોડી દેશે. વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ આઈટી નિયમો 2021ને હાઈકોર્ટમાં પડકાર્યો છે. કંપનીનું કહેવું છે કે આઈટી નિયમોમાં મેસેજને ટ્રેસ કરવા અને મેસેજ મોકલનારની ઓળખ કરવાની જોગવાઈ છે. લોકો વોટ્સએપનો ઉપયોગ માત્ર તેના પ્રાઇવસી ફીચર્સને કારણે કરે છે અને આ કાયદો એન્ક્રિપ્શનને નબળો પાડશે. આથી તેઓ ભારત છોડી દેશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.